નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝ સાથે હું છું મુસ્કાન। આજે કેટલા મહત્વના સમાચારો વિશે વાત કરવી છે, જે સમાચાર સવારથી મેં સાંભળ્યા અને ખરેખર મારા આંખોમાં પણ આંસુ આવી ગયું કે ખરેખર એક પિતા, એક માતા કે જેમને માતા કે ગર્ભવતી થઈને 9 મહિના પોતાના બાળકને પોતાના ગર્ભમાં રાખ્યું છે અને એમને પછી એ બાળક દાનમાં આપી દીધું હોય, બધા જ સમાચાર વાયુ વેગે તમે સવારથી સમાચારોમાં જોઈ રહ્યા છો। અને આજે મારે એ જ જે પુણ્યનું કામ કરી રહ્યા છે એવા વ્યક્તિ સાથે, એવા એક વ્યક્તિત્વ સાથે કે જેમને પહેલા તો આ વિચાર આવ્યો, એ વ્યક્તિ સાથે મારે ચર્ચા કરવી છે ને વ્યક્તિને આ સરસ મજાનો વિચાર કેવી રીતે આવ્યો એના વિશે ચર્ચા કરવી છે। અત્યારે મારી સાથે કેતનભાઈ બાબરભાઈ દેસાઈ કે જેમને પોતાનો વહાલસોયો દીકરો એ દાનમાં આપ્યો છે। રબારી સમાજની ગુરુગાદી તળપ વાડીનાથ મંદિરના મહંત શ્રી 1000 જયરાજગીરી બાપુના ચરણોમાં જેમને પોતાનો દીકરો સોંપ્યો છે, એ એવા કેતનભાઈ મારી સાથે જોડાયેલા છે ને એમની સાથે ચર્ચા કરવી છે। કેતનભાઈ, લાઈવ 24 માં આપનું સ્વાગત છે અને પહેલા તો જય વાડીનાથ। જય વાળીનાથ। નમસ્તે બેન। નમસ્તે, કેમ છો કેતનભાઈ? આનંદ। આ વાળીનાથ મહાદેવની કૃપા બેન। બિલકુલ કેતનભાઈ, સમાચારો સવારથી વાયુ વેગે પ્રસરી રહ્યા છે કે આપે આપણો વહાલસોયો દીકરો જે છે એ મહંતશ્રીના ચરણોમાં અર્પણ કરી દીધો છે। પહેલા તો આ વિચાર તમને ક્યાંથી આવ્યો? આ વિચાર બેન આજથી અગાઉ 22/2/2024 રોજ અમારા વાળીનાથ મહાદેવની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જે સોમનાથ પછીનું બીજું મંદિર, 12 જ્યોતિર્લિંગ 4 ધામ યાત્રા ગુજરાતની ફરીને 12/39 જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો હતો। મેં બિલકુલ પોતે 7 દિવસ ત્યાં સેવા યજ્ઞમાં એક સેવક તરીકે વાળીનાથ મહાદેવના લાભ લીધો હતો। એટલે અમારી ગુરુ ઉગાદી વડવાઓ એવું કહેતા કે મહાદેવ પાસે જે માગો તે મળી રહેશે। એ દિવસે મેં મારા પોતાને અંતરાત્માથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે એવું બોલી રહ્યા હતા કે ભારત દેશ અને દુનિયા માટે વાળીનાથ તીર્થધામ એ તીર્થધામ છે, પણ રબારી સમાજ માટે ગુરુ ગાદી છે, ત્યારે મારે અંતર અને મારી નાભીમાંથી એક અવાજ આવેલો કે ગુરુજી, મારા બળદેવગીરી સુરજગીરી ચરમગુરી બાપુ આશીર્વાદ, વાળીનાથ મહાદેવ 4 ધામ મહાદેવ આપ જો અહીં બિરાજ્યા હો તો આ 22/2/2024 થી 22/2/2025 સુધી મારા ઘરે દીકરી છે અને દીકરા 2 આપીશ અને એક દીકરાનો વાળીનાથ મહાદેવ તારી સેવામાં તને અર્પણ કરીશ। એવો વિચાર મારા અંતરા નાભીમાંથી આવે તો બેન, એક બિલકુલ સનાતન। હા, સનાતની ધર્મો માટે પણ આ સારો એવો સુવિચાર કહી શકાય। અને આપણા હાજી દેશના યશસ્વી એવા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની જ્યારે તમે સ્પીચ સાંભળી અને એમને એવું હા કહ્યું કે દેસાઈ માટે જે ગુરુગાદી છે એ વાળીનાથ હા મહારાજ છે, એટલે તમને આવો વિચાર આવ્યો। આ હા દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે જાસ્કાના પરિવાર કે જેમને બીજું સંતાન આવે તો દાનમાં આપવાની એક બાધા રાખી હતી અને આ બાધા આજે એમને પૂર્ણ કરી છે। આખું ગુજરાત અત્યારે આ જ ચર્ચા કરી રહ્યો છે કે ખરેખર વહાલસોયો દીકરો, જો કોઈ એ વહાલસોયા દીકરાને એક થપ્પડ પણ મારી જાય તો પણ આપણી અંતરાત્મા કાપી જતી હોય છે, પરંતુ આ પરિવારને ધન્ય છે, આ માતા પિતાને ધન્ય છે કે એમને પોતાનો દીકરો દાનમાં આપી દીધો છે, મહંતશ્રીના ચરણોમાં આપી દીધો છે અને આ જીવન, આ જે દીકરો દાનમાં આપવામાં આવ્યો છે, દીકરો વાડીનાથ ધામમાં પોતાની સેવા આપશે અને પોતાના મા બાપનું નામ જે છે રોશન કરશે। કેતનભાઈ, સવાલ બીજો એ થઈ રહ્યો છે કે આ જયારે નિર્ણય તમે લીધો તો પરિવારજનોનો તમને કેવો સપોર્ટ કેવો રહ્યો? કારણ કે આ બહુ જ મોટું ડિસિઝન કહી શકાય। અરે બેન, સૌથી પહેલો તો એની માતાને મેં વાત કરી। બિલકુલ એની માતા ગદગદિત, આ તો વાલ છોયો દીકરો આપવાનો હોય એટલે દરેક માતાને, અને એને પોતાને પણ આ વાતનો ખ્યાલ છે બિલકુલ કે આપણે, તમે એવું બોલેલા કે 2 દીકરા આપશે તો એક દીકરો આપણે વાળીનાથ મહાદેવને અર્પણ કરીશું, બરાબર? બિલકુલ એટલે પછી આનંદથી ગદગદિત ને ખુશાલી થઈ ગઈ અને મારા આખા પરિવાર સાથે મેં મારી એક લાગણી મૂકી કે મારો વિચાર, મારી નાભીમાં, મારે અંતરની મહાદેવની એક આવો સંકલ્પ છે અને આપ બધા મને આશીર્વાદ આપો। એટલે મારા પરિવારે મને સમર્થન આપ્યું અને શક્તિ આપી વાળીનાથ બિલકુલ મહાદેવે। બિલકુલ તો કેતનભાઈ, આ જે દાન આપવાની વાત તમે કરી તો સમાજનું શું રિએક્શન? સમાજ
કેવી નજરે તમને જોઈ રહ્યો છે કે તમે ખરેખર બહુ પુણ્યનું કામ કર્યું છે. આના માટે આ વસ્તુ કરવા માટે ખૂબ જ હિંમતની જરૂર હોય છે. સમાજ બેન, આ કોઈ કેતનભાઈ આપેલો નથી. બિલકુલ. અમારા પરિવારનું કેવું છે કે હું કહેતા હરિવેગળા છે, આ માયા મહાદેવની છે. મારો બિલકુલ. મારો પરિવાર આખો આસ્થા સાથે જોડાયેલો છે. અને મારા પરિવારને મેં જ્યારે વાત કરી એટલે મારો પરિવાર આખો આનંદ અને ઉલ્લાસથી ગદગદિત થઈ ગયો. અને એમને એવું કીધું કે આપણે તો આપણો નથી આપવાનો, મહાદેવનો અર્પણ કરવાનો છે. બિલકુલ, બરાબર. એમને આપેલો છે ને એમને આપવાનો છે. હા, એક આપ્યો હતો આપણો હતો અને બીજો માગ્યો છે તો એને અર્પણ કરવાનો છે. એવો બિલકુલ. અમારી રબારી સમાજની ગુરુ ગાદીમાં અમારા વડવાળા દેવ પરંપરા ચાલી રહી છે દુધરેજ વર્ષોથી, જ્યાં અનેક હજારો દીકરાઓનું દાન થયું છે. અને આ પહેલી વખત પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જે મારી બિલકુલ. નાભી અને અંતરના અવાજ હું એની ધજા પાસે બેન માગ્યું હતું. અને બિલકુલ. હા, ત્યારે હું સેવા કરતો ત્યારે સાહેબ મોદી સાહેબના જ્યારે વાત મેં સાંભળી કે ભારત દેશ અને દુનિયા માટે વાણીનાથ મહાદેવ એક તીર્થધામ છે. પણ રબારી સમાજની ગુરુ ગાદી યાદ આવી ત્યારે મારા ગુરુજી યાદ આવ્યા. મારી આસ્થા, મારી નાભીમાં અંતરમાંથી અવાજ આવ્યો કે દાદા, એક તો દવા અને દુઆ સાથે આપવાનો જ છે, બરાબર, પણ બીજું આપે તો તારો તને અર્પણ. એ બિલકુલ. માનતા એટલે એનો બીજો સંકલ્પ આપ્યો છે એ મહાદેવે જ આપ્યો છે અને એમને જ અર્પણ કર્યો છે. એટલે તમે હા આટલા ચહેરા પર સ્મિત રાખીને બોલી શકો છો કે એમને એક આપ્યો છે, દુઆઈ કરી છે, દવાઈ કરી છે, ત્યારે એક આવતો, પરંતુ બે આવ્યા હા છે એટલે એક ચોક્કસ એક ગુરુ ગાદી જે પ્રમાણે કહી રહ્યા છો કે મહંત શ્રીના ચરણોમાં તમારે અર્પણ કરવાનું હતું, એ તમે નક્કી કરેલું હતું. હા, સંકલ્પ મારો દ્રઢ સંકલ્પ હતો. અને સંકલ્પ એ જ વિશ્વાસ અને સફળતા બિલકુલ. બેન. અને એ બિલકુલ. સફળતા મારી વાણીનાથ મહાદેવે, મારા પરિવારે, મારા સમાજે આજે અને મારા ગુરુજીએ બિલકુલ. 22 2025 મારા ગામ જાસકા વતન વડનગરથી હું મારા ગોગા મહારાજના મંદિરેથી આશીર્વાદ લઈ અને ચાલતો વાળીનાથ મહાદેવ પહોંચ્યો. 12 વાગે એમની ધજાએ વાત કરી કે 22 2 2024 ગુરુજી વાળીનાથ મહાદેવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધજાને મેં કીધું કે તમારી પાસે માગણી કરેલી. પછી મહાદેવને વાત કરી અને ગુરુજીને વાત કરી એટલે બિલકુલ. ગુરુજીએ આ સ્વીકાર કરી લીધો. બિલકુલ. હવે મને એવું લાગે છે કે ભવિષ્યમાં આપનો જે દીકરો જે આપે અર્પણ કર્યો છે, આખા રબારી સમાજનું ગૌરવ હશે, આખા દેસાઈ સમાજનું ગૌરવ હશે, કારણ કે એક વહાલસો દીકરો એ આજીવન વાડીનાથની સેવા કરવાનો છે, ભગવાનના ચરણોમાં અર્પણ થઈ ગયું છે. એટલે ગદગદીને તમે પણ કહી શકો કે તમારો દીકરો જે છે જીવનમાં બી ભવિષ્યમાં આગળ મળશે તો કોઈને છાતી ઠોકીને કહી શકો કે પેલો મારો દીકરો છે, જે મહાદેવે મને આપ્યો છે ને મેં એમને અર્પણ કર્યો છે. હું બેન આ વાતથી તમારી સંમત છું. હું કે તમે પહેલા પણ તમને વાત કરી દીધી કે હું કહેતા હરિવેગળા છે, જે મારો પરિવાર હા. આસ્થા સાથે જોડાયેલો છે. મારી એક જ વાત છે કે આ મારા મહાદેવનો દીકરો છે ને સમાજનો દીકરો છે, આજથી બિલકુલ. અર્પણ કર્યો છે. અને બિલકુલ. મહાદેવે એને સ્વીકારી લીધો છે, બિલકુલ. બરાબર. એ એટલે સવારે બી સનાતન. એ દ્રશ્યો અમે જોયા, બહુ સરસ એવા હમ દ્રશ્યો હતા, એકદમ હૃદય ભાવુક થઈ જાય એવા અમે દ્રશ્યો જોયા. અને મહંતશ્રીએ પોતાના તમારો જે દીકરો છે હાથમાં લઈને એ મહંતશ્રીનું જે સ્મિત હતું એ પણ કોઈક અનોખું સ્મિત હતું. ખરેખર આ સમાચાર આજનો અમારો દિવસ બનાવી દીધો એવા સમાચાર અમે આજે સાંભળ્યા છે. અને કેતનભાઈ, તમે અમારી સાથે જોડાયા અને તમે જે બહુ જ મોટું દાન કર્યું છે એ બદલ હમ. ભગવાનનો હાથ હંમેશા, વાળીનાથ ભગવાનનો હાથ હંમેશા તમારી માથા પર રહે. અને આ જે દાન તમે કર્યું છે, મને લાગે છે કે આવનાર સમયમાં આવા ઘણા બધા દાન રબારી સમાજમાંથી આવશે. એ મહાદેવના દીકરાની તરફેણમાં જો હશે તો દરેક લોકો મહાદેવને એમનો દીકરો અર્પણ કરશે. બેન, મારે આમ 22 2 2024 થી 22 2 2025 મેં માનતા પૂરી કરી દીધી હતી. પણ મારે એક ભાવાર્થ શિવરાત્રી અર્પણ કરવાનો એ હતો કે કોઈને બિલકુલ. ભગવાને રાહ જોવરાઈ હોય, બરાબર જી. છે, તો એને ભગવાન વાળીનાથ મહાદેવ આ શિવરાત્રીના દિવસે માનતા માને તો એની આવતી શિવરાત્રી સુધી મનોકામના પૂર્ણ કરે. એ પૂર્ણ. પણ હું એની સાથે સંમત હતો કે બિલકુલ. મહાદેવ ભગવાન, મેં મારા જીવનમાં જે અમને બધું જોયું છે, સાંભળ્યું છે, એ પ્રમાણે ભગવાન વાળીનાથ મહાદેવ જે આજે આજના દિવસે અને આ સમાચાર સાંભળી, સમાચાર જી. થકી જે સંકલ્પ કરે એમને ભગવાન વાળીનાથ મહાદેવ જોડે રહીને તું પૂર્ણ કરાવજે ગુરુજીને બધા. બિલકુલ. બિલકુલ. બિલકુલ.
કેતનભાઈ, અમારી સાથે જોડાવા આપનો ખૂબ ખૂબ આભાર અને આપનો કિંમતી સમય આપે આપ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. જય વાડીનાથ. જય વાળી. જય વાડીનાથ. જય વાડીનાથ.